નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચારોની સાથે કરીશું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા તેના ઉપર નજર કરીએ। રાજકોટ એસીબીની જામનગરમાં સફળ ટ્રેપ। એસઓજીના લાંચિયા કોન્સ્ટેબલ રવિ શર્માની એસીબીએ ધરપકડ કરી છે। નોંધનીય છે કે જે રીતે આ સમાચાર સામે આવ્યા છે, ઉદ્યોગનગર ચોકીના પીએસઆઈ આરડી ગોહિલ અને રાઇટર ધમભાઈ મોરીએ ફરિયાદી પાસેથી 50-50 હજારની લાંચ માંગી હતી। બંને વતી લાંચ લેવા જતા રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યા છે। કોન્સ્ટેબલની એસીબીએ ધરપકડ કરી છે। પીએસઆઈ આરડી ગોહિલ કોર્ટ મુદ્દતે અમદાવાદ ગયા હોવાની માહિતી છે। હાલ એસીબીએ પીએસઆઈ અને સાથે જ રાઇટરની શોધખોળ હાથ ધરી છે। તો આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। મહત્વનું છે કે જે રીતે આ લાંચની ઘટના બની છે, રાજકોટ એસીબીની જામનગરમાં સફળ ટ્રેપ જોવા મળી। સંવાદદાતા સલમાન ખાન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સલમાન, એસીબીની સફળ ટ્રેપ અને સાથે જ લાંચિયા કોન્સ્ટેબલ રવિ શર્માની પણ ધરપકડ, શું વધુ વિગત? લવલીન, રાજકોટ એસીબીની જામનગરમાં વધુ એક વખત સફળ ટ્રેપ છે તે થઈ છે, જેમાં જે સિટી સી ડિવિઝન હેઠળની જે ઉદ્યોગનગર પોલીસ ચોકી છે કે જેના પીએસઆઈ અને જે રાઇટર છે, આ બંને જે રીતે ફરિયાદી પાસેથી લાંચ માંગી હતી અને તેને લઈને જે રીતે ફરિયાદી દ્વારા રાજકોટ એસીબીનો સંપર્ક છે તે સાધવામાં આવ્યો હતો। સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો જે પીએસઆઈ આરડી ગોહિલ છે અને તેના રાઇટર ધમભાઈ મોરી, આ બંને 50-50 હજાર એમ કુલ 1 લાખ રૂપિયાની લાંચ છે તે ફરિયાદી પાસે છે તે માંગી હતી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે એસીબીની ટીમે છટકું છે તે ગોઠવવામાં આવ્યું હતું। આ છટકામાં જામનગર એસઓજીના કોન્સ્ટેબલ છે રવિ શર્મા કે જે લાંચ છે તેની રકમ છે તે લેવા જતા જ ક્યાંક ને ક્યાંક એસીબીના હાથે રંગે હાથ છે તે ઝડપાયા હતા અને તેને લઈને જ જે એસીબી દ્વારા આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જો કે પીએસઆઈ આરડી ગોહિલ છે તે કોર્ટ મુદ્દેથી અમદાવાદ ગયા હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે, પરંતુ એસીબી દ્વારા જે પીએસઆઈ અને રાઇટર આ બંનેની શોધખોળ છે તે પણ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે લવલીન કે જે પકવાડિયા પૂર્વે જે સિટી એ ડિવિઝન હેઠળની જે ખંભાળિયા પોલીસ ચોકી છે તેમાં પણ જે 2 પોલીસ કર્મીઓ છે તે લાંચ લેતા પકડાયા હતા। એટલે કે ક્યાંક ને ક્યાંક જે લાંચિયા કર્મીઓ છે તેમની સામે એસીબીએ લાલાચ કરી હોય તે પ્રકારે છટકું ગોઠવી અને રાજકોટ એસીબીની જામનગરમાં વધુ એક વખત સફળ ટ્રેપ છે તે થઈ છે। જી લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આ મહત્વના સમાચાર સામે આવ્યા। એસઓજીના લાંચિયા કોન્સ્ટેબલની એસીબીએ ધરપકડ કરી છે। મહત્વનું છે કે લાંચિયા કોન્સ્ટેબલ રવિ શર્માની એસીબીએ ધરપકડ કરી છે।